પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે એક ફાર્મ હાઉસ પર 15થી 20 જેટલા શખ્સોએ હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ હુમલાખોરોએ ફાર્મ હાઉસના ગેટ અને દિવાલ પર તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ વાન ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ શસ્ત્રધારી શખ્સોને જોઈ પૂરતો સ્ટાફ ન હોવાનું કહી પોલીસ પણ ત્યાંથી નીકળી ગઈ હતી. જો કે પોલીસ વધારાનો કાફલો લઈને પરત ફરી ત્યારે તમામ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ચાણસ્મા પોલીસે આ મામલે રાયોટિંગ અને હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદના નરોડામાં પીસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં રાજસ્થાન પાસિંગના કન્ટેનરમાં હરિયાણાના હિસારથી દારૂ લઈને અમદાવાદના અસલાલી તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે બાતમીના આધારે પીસીબીની ટીમે સુતરના કારખાના પાસે વોચ ગોઠવી બાતમીવાળા કન્ટેનરને ઝડપી લઈ તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 23,232 નંગ બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત 1 કરોડથી પણ વધુની થવા જાય છે. ત્યારે પોલીસે કન્ટેનરના ડ્રાઈવર માંગીરામ જાટની ધરપકડ કરી દારૂ અને કન્ટેનર સહિત 1 કરોડને 28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. નારણપુરામાં મોડી રાત્રે પૈસાની લેતી દેતી મુદ્દે થયેલી માથાકૂટ ઉગ્ર બનતા અજાણ્યા શખ્સોએ કારના કાચ તોડી ધમાલ મચાવી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ફરિયાદી અને આરોપીઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પૈસાની લેતી દેતી મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપીઓએ અદાવત રાખીને પાર્ક કરેલી કારના કાચ તોડી જાહેર રોડ પર ધમાલ મચાવી હતી. ઘટનાની જાણ થતાં જ નારણપુરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.